સંગીત સ્ટુડિયો સંગીતા એના માલિક પંકજભાઈ બેઠા છે, તાળીઓથી વધાવો. અને આ સરસ મજાના માઇક અશોક સાઉન્ડ બોટાદ, ભાઈ જે કે પટેલ તાજો ટકો કરાવીને મારો બાપ આવ્યો છે, તાળીઓથી અને વધાવો. શેટાવા કોક મરી ગયો તોય ટકો કરાવી નાખે. મેં કીધું આને મારે રાખો કેમ હવે. અને એમાંય પાછા પંકજભાઈ વાણિયાના કેમેરા અને પટેલનું માયક ને દરબારનું ઘર ને આયર બોલવામાં, આમાં ખામી હું રહી મને કયો. આનાથી બીજો કળયુગ કયો હોય શકે એ કયો હાલો. અને મને વાણિયા બહુ ગમે મારા. ઘડીક ખમાય વાણિયાની વાત કરું છું, એકાદી વાત કરીને પછી મૂકી દઉં. હા, વાણિયા મને બહુ ગમે. અને દરબારના ઘરે વાણિયાની વાતો કરીને જ બધા રાજી થાય. પાછા અમે વાણિયાની ઘરે દરબારોની વાતો કરતા હોય એ રાજી થાય. બોલો લ્યો, કારણ કે બે હારો હારે જ આવી આવ્યા. કા નગર શેઠ સુખી હોય ને કા રાજા સુખી હોય. અરે રાજકવિ હોય ખરા, પણ રાજકવિ એટલા બધા સુખી ન હોય, કારણ કે એને આશીર્વાદમાં બધું કાઢી નાખ્યું હોય કે બાપ તો તને આપ્યું જા. પણ વાણિયા બહુ સુખી. એને મારી પહેલી વેલી એકવાર સીડી બનાવેલી, પહેલું રેકોર્ડિંગ આ સંગીતા સ્ટુડિયોમાં થયું. એટલે મેં 1 મહિના પછી મેં ફોન કર્યો. મેં કાં પંકજભાઈ કાંઈ વેચાણું? મને કે આ ફ્લેટ વેચાણો, મારી ગાડી વેચાણી. પછી અત્યારે જો કે એને 200 જેટલા કેટલા ભાગ થયા, એટલા થઈ ગયા, 200 જેટલા ભાગ થઈ ગયા. સારો માણસ. અને વાણિયા હારા જ હોય. શું કામ? એ હારા રે છે, હોતા નથી, હારા રે છે. નકર મોદી વાણિયા જ છે. વાણિયા છે ને હા પાડે. હારો છોકરો હોય તો હવ કે હો અમારા માસીનો દીકરો થાય. અને નબળો જ હોય તો હગા કાકાનો છોકરો શું કે કુટુંબે અમારું કાંઈ લેનો દેનો નહીં અમારો. એટલે આની પેલી નક્કી થાય છે કે હારા બનો. આશારામ બાપુ ના ભગત લાગે. આને સામી ગયું કે હવે જે બોલો એ હાલે. બસ હવે બસ એલા ઓય બસ મારા બાપ થોડાક પીડ્યા રહેવા દે, અમને ભીરું ભીરું લાગે. હા ખરેખર આ રૂપિયામાં કરંટ છે. નકર અમારે ન લઈ જવાનો હોય, પણ આમ ગાતા હોય ને ખાલી માથા ઉપર આવે ને તો ફેફસા મળે ફાટક. ભલે ફેફસા ફાટી જાય પણ મૂકવું નથી હવે. એટલે પૈસામાં કરંટ. એટલે મૂળ વાત કરતો હતો, ઘણું બધું આમ તો કહેવા જાય તો આખી રાત્યું વહી જાય તો પાર ન આવે, પણ એની સામે પાછું ભજન અંદરથી એમ કહે છે કે પાછું કંઈક સાંભળવું છે. એટલે એખાદી વાણિયાની વાત કહી. કોઈ પણ વસ્તુમાં સાંભળેલું ખોટું હોઈ શકે, જોયેલું ખોટું હોઈ શકે, અર્થમાં બહુ ભૂલ પડે. જોયેલું ખોટું એટલે આ મારો ને મારો હાથ છે, તમને હથેળી દેખાય, મને પોંસો દેખાય છે, દ્રષ્ટિકોણ હોઈ શકે. કોઈ વાતમાં ઉતાવળ ન કરવી. અને આપણે છે ને ઔરંગઝેબ, હકીકત ઔરંગઝેબે લખ્યું છે કે અમુક જગ્યાએ હું ક્ષત્રિયોની ફોજને મોકલતો નહીં. શું કામ? આ લોકોને પાછું વાળું ફરતા આવડતું જ નહોતું. ઔરંગઝેબે લખ્યું છે કે ક્ષત્રિય સમાજને પાછું ફરતા આવડતું જ નહોતું, બાકી અમુક જગ્યાએ પાછું ફરી જવાય. ન્યાયી મોગલોની ફોજને મોકલતા હતા, પાછું ભાગવાનું હોય. એટલે આપણને પાછું ફરતા આવડ્યું. હવે આપણે પાછા ફરતા અમુક હોય તો આપણે એટલે જ ગાડીઓમાં હવે રિવેસ ગેર આપ્યા છે. આખો માર લેવાનો, ઉતાવળ ન કરવી. જો ઉતાવળ કેમ દખ દે ઈ કહો. વાણિયાને ઘીરે સોર આવ્યા. દિવાલ ખોદતા હતા, એ ખોદવાનો અવાજ સાંભળીને શેઠાણી જાગી ગયા. શેઠને કે જાગો. શેઠ કે હુઈ જા સાની મની, હુઈ જા.
અરે કે પણ દિવાલ ખોદ હોય જ ને મારે નહીં હોય. આપણી ઘરે જે ફડાકા એ નહીં યાર, નો ઘડાડન નો ફડાડન. અમે અમે મારે વધારે હું પ્રોગ્રામ એને ખબર છે, હું વાણિયા સમાજના, વણિક સમાજ, જૈન સમાજ બધાના પ્રોગ્રામ વધારે ઘણા કરું. હું કામ 2 કલાકમાં એ ધરાઈ જાય, હું એ ધરાઈ જાઉં. તાણીને તો બોલવાનું, ધીરે ધીરે પોછું પોછું બોલવાનું. પંખીડાને યા પિંજરું પોચું પોચું લાગે, નો જૂનું પોચું પોચું. એટલે આમ ખરેખર આપણે દુહા સંત ગાય આમ શરૂ કરીને ઘડાડણ પડે તો તરત કે ધીરે ધીરે છોકરા ડરે છે. અમેરિકા હકીકત બનેલો. અમેરિકા મેં શરૂ કર્યું દઉ ડમક ડમક દાદુ ડમક, મન કે ખોટું બધું બંધ, નો ઘડાડા નો ફાડાડા. દઉ ડમક ડમક દાદુ ડવ ડમક નથી ઘણા કરીને ધીરે નહીં ઘણા નહીં ફાડાણા. છોકરા રડે છે, અમારે સાચવવા પડે છે. અને ખરેખર અમેરિકામાં આપણામાં ફેર શું છે ખબર? મૂળ અમેરિકામાં આપણામાં ફેર એટલો ભાઈ, અમેરિકાના પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે, 2 વર્ષમાં પ્રેમ ખૂટી જાય છૂટાછેડા. 2 થી 3 વર્ષ લગભગ એ લોકોનો ડોક્ટર સાહેબ ઘર નો હાલ. અને આપણે એક ભાવ નહીં, આપણે હાથ ભાવ હાલે. શું કામ? આપણો તૂટક પ્રેમ. બપોરે તો બાંધીને બેઠા હોય આપણે, ઈ પાછા સાંજે સમાધાન થાય. ઓલે વળે આમ ગવર તો પાસે આવે હમણાં. હું વાળોમાં હું કર્યો નથી કેવું, મારે વાળોમાં હું કર્યું નથી કેવું. લે બપોરે કેવી ગાળું દેતા હતા પાછા અત્યારે કે હું વાળુમાં કર્યો. કેવું બપોરે કહેતા હતા, આ તો આપણે વળી કઈ બોલી નહીં એટલે. વળી બોલે શું કે હું તને નતો કહેતો, બાને કહેતો હતો ને ત્યાં વૈશમાલી ખોટે ઉપાડી લીધો. હા મને લાગ્યું ત્યાં મને કયો જ નહીં, પણ હું ઉતાવળીને વળી વૈશમાં કૂદી પડી. બાને કહેતા હતો મને ક્યાં કઈ વાંધો જ છે, એ ખીચડી ને કઢી કર્યા એ ખાઈને હુઈ જાવ સારા. મને આપણા દેશના રોડ જેવો પ્રેમ છે, ક્યાંક ડાયવર્ઝન, ક્યાંક બમ્પ, નો હાઈવે હડાડાટ. એટલે હાથ ભવાલે. પતિ પત્ની ભોળાનાથના મંદિરે પગે લાગતા હતા. એની પત્ની કહેતી હતી, હે ભોળાનાથ મને હાથે ભવા પતિ મળવો જોઈએ. તો ઓલો વાહે ઉભો કે હે ભોળાનાથ હાથમાં જ ભવ હોવો જોઈએ. એ કે ફલાણા ભાઈ બહુ આજાન બાહુ, એ કે હાથ એના એ કે ગોઠણ થી હેઠા આજાન બાહુ. તા કે આજાન બાહુ કાંઈ નથી, ઘર ભંગ ક્યાં તે ડોલું વેવી લાંબા થઈ ગયા. હવે હવે ન્યા જ જઈ. આમાં તમે જોવો તો ખરા, ઓહો વાના ઉપડ્યા. એટલે એ ઉતાવળ ન કરે, એ મારે નહીં. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય, બહુ ઝીણી વાત છે, પકડાય પકડજો. બધાને અત્યારે દાંત કાઢવા ફરજિયાત નથી, બહુ ઝીણો મુદ્દો છે. ચા આપો, લક્ષ્મણ બાપુને ચા આપો. અને આજ એને જેટલી ચા પાવી ને એટલી જ તે એનો. અને કારણ કે આ એક જ ગાયક એવા છે, અલંગનું વાંદરીપાનું કેમ બધી નટે લાગે, એમ લક્ષ્મણ બાપુ ઓલ સુરે લાગે સાહેબ. કોઈ પણ સુર હોય આમાં કાંઈ ઘટે નહીં, નટ પકડાઈ જાય એમ. વાહ મારા બાપુ વાહ. અને એક બીજું કહું કે અહીં બેઠા છે ને વખાણ નથી કરતો, કલાકારીમાંથી જેને સાધુતા ચડી હોય આવે એક વ્યક્તિ. શ્રાવણ મહિનો આખો નર્મદાને કાંઠે સાહેબ
આખો શ્રાવણ મહિનો ભજન કરે છે. અને શિવરાત્રિના મેળામાં કેવલ ને કેવલ કોઈ કલાકારો માલી સાધુતા હોરી હોય અને શિવરાત્રિમાં કોઈનો એમ કહેવાય કે અખાડો પડતો હોય તો એ લક્ષ્મણદાસ બાપુ છે. એટલે આપણે ગમે છે એટલે આપણે કહીએ છીએ, એટલે સારું હોય તો કહેવાય. મેરા ભી ઉતારા પડેગા, પણ હજી વાર લાગેગા. હજી મેરે કો અંદર से साधुता हजी उपड़ी नहीं है. એટલે એક ભાઈના પત્ની લક્ષ્મણદા બાપુ પિયર ગયા હોય એના જાય. પિયર ગયા પછી 15 દી થઈ ગયા, પણ એને ફોન ન કર્યો ને તેડવાય ન ગયો. એટલે બેને હામેલી ફોન કર્યો, 15 દી થઈ ગયા. હા આ 15 દી થયા નથી તમારો ફોન, નથી તમે તેડવા આવ્યા, અને આ 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ. 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ. તમે મને કેદી તેડવા આવશો? ત્યારે બોલે ટૂંકું કીધું 15 દી પછી. સમજાય ત્યારે દાંત કાઢ્યો, ત્યારે ફરજિયાત નથી. અમુક ને 15 દી પછી સમજાય હાલે લે, ઈ વાત હતી હાલે લે. એમ શેઠની ઘીરે ચોર આવ્યા. દિવાલ ચોર ખોદતા હતા. શેઠાણી જાગી ગયા, શેઠને જગાડ્યા, જાગો આ દિવાલ ખોદે. શાની મની રે, રાતનો ઢંઢો કરતા એને ઢંઢો કરવા દેવાય? કોઈના ઢંઢામાં વિક્ષેપ ન કરાય. શાની મની લે. અરે કે પણ આપણે દિવાલ શાની મની રે, અમઠું એસી મૂકવાનું છે, ટાઢા પોળના કામ કરે તો કડવા દે ને. શેઠાણી કે આ તો હાવ કાયર જે છે એ કાયર તો કાયર. તમે તમારા રૂમમાં વયા જાઓ, તમારાની વેટમાં બોલવાનું, વયા જાઓ. બાય વહી ગયા એના રૂમમાં, ઘોડ્યું. જેવી એની પત્ની એના રૂમમાં ગઈ એટલે આ ભાઈએ અલંગની પાઇપ લીધી, અને જે જગ્યાએ ખોદવાનો અવાજ આવતો હતો ત્યાં પાઇપ લઈને ઉભા રહ્યા. અને ચોરે જે એમ કહેવાય કે બાખું પાડ્યું દિવાલમાં, હોલ ઇન ધ વોલ કે વોલ ઇન ધ હોલ, જે કંઈ કહેવાતું. હું નિહાળે ગયો તેથી ટ્રાફિક બહુ હતું, પણ હોલ ઇન ધ વોલ દિવાલમાં કાણું પાડ્યું. અને ચોરને આમ આવવું હોય એટલે આમ હાથ લઈ અને જેવું આમ જ્યાં મોઢું આવ્યું અને શેઠે ઘા કર્યો. વાયડાઈ કરીએ ને તો ઘા ચૂકી જાય, કાયર કોઈ દી ઘા ન ચૂકે. એને ખબર છે કે ચૂક્યા તો મર્યા. અને બરોબર લોંગ લઈને શેઠે એક માર્યું તો પાઇપનો આસડો કરી નાખ્યો. અને ઓલો ચોર નાઅહીંયા છોટી ગયો. બીજા ચોર ઓલાને લેવાય ખોટી નો છે. શેઠે પાછી પાઇપ સીધી કરી અને એની પાઇપ ખંભે લઈને ગામમાં તાજા સરપંચ બનેલા. અને તેથી જ બરોબર ભેંસનું ઘી લગાડેલું મૂછી હતી. અને આપણને કોઈ બાંધવા વાળું ન મળ્યું, તેથી મૂછ ઉપર દાજ્યું બહુ કાઢીએ આપણે. એક વાણિયાના છોકરા દરબારે માર્યો, વાણિયાના છોકરા. એટલે વાણિયાએ કીધું બાપુ મારો વાઘ હું. ઈ તો કયો તારા વાઘની વાતે કેટલી ઘડી રહેવું, તમે તો વાકમાં ન આવો તો અમારે હું બેંધ રહેવું. હા હાલે એ જેને શોભતું હોય એને શોભે. હા તાજા સરપંચ બનેલા ભાઈઓ અને બિન હરીફ સીધા શેઠના સરપંચના ડેલીમાં. સરપંચ કાકા, એ સરપંચ કાકા. લાગે હું છું વાણિયા, ડેલી ખોલો. ડેલી ખોલી મારી ઘરે સોર આવ્યા. મને ખબર છે તમે કાળી રાતનો હોકાળો ફાડ્યો માણા તમે, અને કાંડા પડ્યું તમારી જેવું ગામમાં કોઈ સાહેબ નહીં એટલે સરપંચ ચાલો. અને આપણે કોક આવું કહેવા વાળું મળે. અમથે અમથા જો ઘા કરી લેતા ને એમાં કહેવા વાળું મળે. અને એમાં શેઠ, અરે કે શેઠ લાવો લાવો, તો શેઠે પાઇપ આપી દીધી. શેઠે લીધો હાથમાં ફાનસ. મોર શેઠને વાહે બાપુ તાજા સરપંચ દૂર ફાનસ રાખીને દેખાડે, જોઈ ઓલો જોઈ રહ્યો. સરપંચે જોયા વગેરે પાઇપ માર્યો, ઓલો મરી ગયેલો તો હતો. એક પાઇપ જ્યાં સરપંચે માર્યો હતો તો શેઠે ફાનસ નો ઘા કરી નાખ્યો. આલે લે એક ભેગો પટાવી દીધો. વાહ ભાઈડો, વાહ મળદ, વાહ બાપુ વાહ. તા તો વળી બાપુ કે ચવાલ જ નથી ને. એમાં શું છે હવે આવી વાતમાં વળી
શું ભૂંડ્યું કે હવે આવું કરવું એટલે શું કે આ તો શેઠે આખું ગામ ભેગું કર્યું આ સરપંચ ના લાયક કહેવાય. તમે કોઈ દી ભાડ કોઈ ફોર્મ ભીડ્યા છે આમાં? આ મંડગાનગી કહેવાય. એક ભેગો છોડને પટાવી નાખ્યો. સરપંચ કે સવાલ જ નથી. સન્માન કરો હવારના પોરમાં. ઓલા પાસે જાટાની મુદ્દો ભલે ના પીડ્યો. ઓલો એમણે દિવાલમાં જેમ કેમ અડધો એરું ફોનમાં મરી ગયેલો પીડ્યો એમ ઓલો સોર પડેલો ટાટિયા લબડે. ઈ ન્યા કોઈ જશો નહીં. ગામ ભેગું કર્યું, સન્માન સંભાળમ. એમાં શેઠાણી આવ્યા. શેઠાણી શેઠને બોલે કે અહીંયા આવો. શું છે આ સન્માન સંભાળમ? એક ભેગો બાપુએ સોરને મારી નાખ્યો. એ કે હું જાગતી હતી, સોરને તમે માર્યો, મરદ તમે છો, તમારું સન્માન થવું જોઈએ. શાની મનીડે તને નો ગાંડી ખબર પડે હાસું સન્માન શું છે. આપણે બીજાના સન્માન કરવાના હોય, આપણે સન્માન લેવાય નહીં ગાંડી, તને નો ખબર હોય. ઘર ભેગી થઈ જાય. નહીં મરદ બોલતી નહીં, મરદની દીકડી થામાં બોલીમાં માંડ નવા સડપટ હાથમાં આવ્યા. એ સન્માન સમારંભ હાલતો હતો ને એમાં ખાતું આવ્યું. ઝાલા સાહેબ જેવો જાબાસ પોલીસ ઓફિસર અને અધિકારી નરમ નો અવાજ હોય, ડોક્ટર ગરમ નો અવાજ હોય. અધિકારી કોઈ પીએસઆઈ હોય અને એ એક હાથમાં માળાનો બેરખો ને કડીમાં રિવોલ્વર, ભૂંડી બહુ લાગે. શિવાજી રામદાસજીના આશ્રમમાં ઉછરીને મોટા થતા હતા. 5 વર્ષના શિવાજી સહજ એક બને કે બધા ઋષિ મુનિઓ કે ઋષિ કુંવરો અંદર રહેતા હોય અને બધા માળાની પૂજા લેતા કરતા હોય એટલે સહજ એમ કહેવાય કે શિવાજી 7 વર્ષના શિવાજીના હાથમાં માળાનો બેરખો આવી ગયો અને સમર્થ રામદાસજી જોઈ ગયા અને સમર્થ રામદાસજીને કોક દી વાંચ્યું, બોલ્યા છે સમર્થ રામદાસજી शिवाजी ने पकड़ी ने एटलू रामदास जी बोला, शिवा आज के बाद मैंने तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा. आज के बाद तेरे हाथ में जो मैंने माला देखी तो मैं तुझे काट डालूंगा. तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. जे वस्तु जेना हाथ में हारी लागती हुई न्या लागे. अधिकारी 100% अधिकारी घरे पूजा कर ले बराबर, पण पोलीस स्टेशन आई ते श्री रामचंद्र कृपा भूंडू लागे. नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम. एम કરીને પોલીસ સ્ટેશન આવે અને જમાદાર ને જે પોલીસ સ્ટાફ હોય ફડાક દીને આમ સલામું મારે, ધીરે ધીરે ખોટા જોડા તોડોમાં કામ વગરનું બળ નહીં કરવાનું. કેવું ભૂંડું લાગે સાહેબ. ચાલો કેટલાને પકડીને લાવ્યા છો? કે આજે અમે 3 જણાને પકડીને લાવ્યા છે. અચ્છા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશને લાવ્યા. તમેવ માતા જ પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. ચાલો ત્રણેયને સામા બેસાડો, એના ત્રણેયના હાથમાં પાણી આપો. ચાલો ભઈલા 3 વાર પાણી પી જાઓ, મનમાં વિષ્ણુએ નમઃ બોલી જાઓ. ચાલો ભઈલા હવે તમે અંતર્મુખ થઈને તમારા આત્માને પૂછીને કહો, તમે આ ગુનો કર્યો છે? હવે આત્માને પૂછવાની જેનામાં તાકાત હોય એ ગુનો કરે ખરા? અને ઓલા એમ માને એ તો પગના તળિયા મળે ફાટવા, તારે હવે રવાજો પછી માને. એમ અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. ડોક્ટર બીજી માં, દવાથી માણા નથી હાજો થતો. ડોક્ટર ઉપર ભરોસો હોય, ફલાણા સાહેબે મારું બાવડું પકડી લીધું, 100% હવે મને સાજું થઈ જશે. આ 50% વિશ્વાસ કામ કરતો હોય. જેની પહેલી દવા, આયુર્વેદના ઋષિઓ એમ કે જેની પહેલી દવા લ્યો છો એને ભગવાન માનો અને આ દવાથી મને 100% સારું થશે એ વિશ્વાસ અંદર લઈને પછી દવા પીવો. અમારે એક ડોક્ટર છે સાહેબ, કોઈ દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ જે આવે ને સીધો ડારો દે. હું આવ્યો ખબ ખબ થોડ્યો આવે. એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડે, મરી જા ટેમ્પા વાળા, બસ ના દીકરા થાય પાછા ચક્કર ચડે, નહીં બેહવાનું બસમાં, લાઈવ 150. તું હું આવ્યો? એ કે સાહેબ હું ઘઉં વાળું ખાવ તો પેટમાં દુખે. મરી ગયો બાજરો, મોઢા હરાડા પાછા પેટમાં દુખે, લાઈવ 150, નહીં ઘઉં ખાવાના. એક જણો રોજ આ ચિત્ર જોવે કે આ તો ગજબ છે યાર. વાડીએ પાણી વાળતા હતા ને યાદ આવ્યા ડોક્ટર,
પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો આવડો નાખેલો, એમાંથી પાવડો છૂટો કર્યો અને હાથો લીધો ખંભે અને સીધા દવાખાને. ડૉક્ટર કે હું આવ્યો? એ કે સાહેબ 3-4 દી થાય એમ થાય, કોકને 1-2 નાખો. ડૉક્ટર કે નાખવા જવે, લાવ 150 કે આ લ્યો 150. ડૉક્ટરને 4 નાખ્યા. ડૉક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડૉક્ટર ભાનમાં આવ્યા ને એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. બરોબર સન્માન સમારંભ હાલતો હતો અને એમાં ખાતું આવ્યું. પૂછ્યું શેઠ શું છે? એટલે 3 ઘડી 3 ભાઈ હું સીધા સન્માન સમારંભ ગોઠવ્યો એટલે સાહેબ તમને આમંત્રણ નથી દેવાનું. અમારા ગામના સરપંચે એક સુડવિલતાનું કામ કર્યું. ગ્રામ રક્ષક દળની જરૂર નથી અમારા ગામમાં. બસ અમારા સરપંચ સાહેબ બધું આવી ગયું છે. હું મારી ઘરે 16 આવ્યા હતા, આખું ગામ સાક્ષી. એક પાઇપ ભેગો મારી નાખ્યો. જો પડ્યો હે સરપંચ ચવાલ જ નથી ને હું ચાલ પાય. સીધા 302 માં નાખીને જીપમાં નાખીને ઉપાડ્યા. ત્યારે શેઠે શેઠાણીને કોણી મારી કીધું આ સન્માન ઉતાવળી બહુ હતું. કહેવાનો અર્થ કોઈ જગ્યાએ ઉતાવળની જરૂર નથી. બસ ભાવ અને ભક્તિ અને સદગુરુની કૃપા અને કાંઈ ન કરી શકો તો મુબારક, પણ જિંદગીમાં એક જીવનમાં એવો ભાઈબંધ ગોતજો કે કોક દેને ખંભે માથું નાખીને રોઈ શકાય.